ગુડ મોર્નિંગ, નમસ્કાર. હમણાં કોઈકે કહ્યું કે અંકિતભાઈને પહેલાં બોલવા દો, એટલે આપણે અંકિતભાઈને સાંભળીએ. પહેલાં ખાલી એમણે 2 સવાલ પૂછ્યા, એનો હું જવાબ આપી દઉં. એમણે પૂછ્યું, બધાને ખબર છે આપણે કેમ ભેગા થયા છીએ? એનો જવાબ એ છે કે આપણે જમવા ભેગા થયા છીએ. હવે આ નાસ્તાને જમવાની વચ્ચે જે ટાઈમ લાગે એટલો ટાઈમ અમારે પાસ કરી આપવાનો છે. અમારું બસ એટલું જ કામ છે ખરેખર તો. એટલે કોઈ વક્તા ને સમજાવટ ને આવું અમે કંઈ કરવાના નથી. મજાની વાત એ છે કે એક સ્ત્રી અને પુરુષ જ્યારે મળે, લગ્ન થાય, ત્યારે એક પતિ પત્નીનો જન્મ થાય, અને એમને ઘરે જ્યારે સંતાન આવે ત્યારે સંતાનના જન્મની સાથે એક મા બાપનો પણ જન્મ થાય છે. 2 છોકરાઓ ઘરમાં હોય ને તો બંને છોકરાઓ જન્મે ત્યારે ફરીને એક મા બાપનો જન્મ થાય. કારણ કે પહેલું બાળક ઉછેરીને આપણે એમ માનતા થઈ જઈએ કે મને બધું આવડી ગયું છે, પણ એવું થતું નથી. બીજું બાળક તદ્દન નવી જ માગણીઓ સાથે, તદ્દન નવા જ વિચારો સાથે, તદ્દન નવી જ જીદ સાથે, તદ્દન નવા જ મિજાજ સાથે જન્મે છે, અને બધું શીખેલું ભૂસી અને નવેસરથી શીખવું પડે છે. આવો આપણો બધાનો અનુભવ હશે, જેણે પોતાના સંતાનોને ઉછેર્યા છે એ બધાનો. એટલે એક સરસ નાનકડી જોક કહી દઉં સંતાન અને દાદાની, અને પછી અંકિતભાઈને સોંપું. અંકિતભાઈ થોડી વાત કરે પછી, કારણ કે અંકિતભાઈને બધા અહીંયા વધારે ઓળખે છે ને વધારે ચાહે છે, એટલે આપણે જેની ડિમાન્ડ હોય એને બોલાવીએ. એક દાદાએ એક દીકરાને પૂછ્યું કે તને ગુજરાતી આવડે છે? એટલે દીકરાએ કહ્યું કે હા. એટલે દાદાએ કહ્યું શું આવડે છે? એટલે દીકરાએ કહ્યું 1 2 3. તો દાદાએ કહ્યું પછી? કે 4 5 6. કે પછી? કે 7 8 9. પછી? તો કે 10. પછી? તો કે ગલ્લો, રાણી ને બાદશાહ. એટલે આ નવી પેઢીની મજા છે. એમનું ગુજરાતી જરા જુદા પ્રકારનું ગુજરાતી છે. 76 એટલે કેટલા એવું પૂછે ત્યારે આપણે કહેવું પડે કે 76. પણ એ પેઢી જે હવે આવી છે, ગૂગલ સાથે જન્મી છે. હું તો ઘણીવાર કહું છું કે આ છોકરાઓ હવે આમ કરશે ને તો પણ ફોન લાગી જશે, એમને ઇન્સ્ટ્રુમેન્ટ નહીં જોઈએ. આ આખી ગેજેટ ફ્રીક પેઢી છે, સેલ્ફીની પેઢી છે. આ દુનિયામાં માણસને સૌથી વધારે ડિપેન્ડન્સ કઈ બાબતનું હોય? તમે સૌથી વધારે ડિપેન્ડન્ટ એ બાબતે હો કે કોઈ તમારા ફોટા પાડે. અત્યાર સુધી કેવી પરિસ્થિતિ હતી કે પતિ પત્ની હનીમૂન પર જાય ને તો 2ના ઇન્ડિવિજ્યુઅલ ફોટા હોય. ભેગા ફોટા પાડવા માટે તમારે કોકને રિક્વેસ્ટ કરવી પડે, ઊભા રાખવા પડે કે ભાઈ ફોટા પાડો ને. આ સેલ્ફીએ માણસને એટલો સ્વતંત્ર કરી નાખ્યો છે કે કોઈ ના પર એનું ડિપેન્ડન્સ નથી રહ્યું. આમ કરીને જાતે જ ફોટો પાડી લેવાનો. એટલે